મિત્રો, અત્યારે આખી દુનિયાની નજર મધ્ય પૂર્વના દેશો પર ટકેલી છે અને અસલી ધમાકો તો અમેરિકાના હૃદય સમાન વોશિંગ્ટન ડીસીમાં થયો છે. આજે જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને કોઈ પણ દેશભક્તનું દિલ દ્રવી ઉઠે. જે સૈનિકોએ અમેરિકાના ધ્વજની રક્ષા માટે પોતાનું વર્ચસ્વ ન્યોછાવર કરી દીધું, જેઓએ અફઘાનિસ્તાન, ઈરાક અને વિયેતનામ જેવા ભયાનક યુદ્ધોમાં દુશ્મનોની ગોળીઓ ઝીલી છે, આજે એ જ સૈનિકોને તેમના દેશમાં ગુનેગારોની જેમ હથકડીઓ પહેરાવવામાં આવી રહી છે. કેપિટલ હિલ્સ કેનલ બિલ્ડિંગની અંદર જે રીતે પોલીસે કાર્યવાહી કરી છે, તેણે અમેરિકી લોકશાહીના ઇતિહાસમાં એક કાળો અધ્યાય લખી દીધો છે. લગભગ 120 જેટલા પૂર્વ સૈનિકો, જેઓ અબાઉટ ફેસ નામની સંસ્થાના સભ્યો છે, તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા એકઠા થયા હતા. આ પ્રદર્શનકારીઓમાં એવા યોદ્ધાઓ હતા જેમના પગ યુદ્ધમાં કપાઈ ગયા હતા અને તેઓ વ્હીલચેર પર હતા. કેટલાક વૃદ્ધ સૈનિકો ઘોડીના સહારે ચાલી રહ્યા હતા. આ સૈનિકોના હાથમાં લાલ ટ્યુબના ફૂલો હતા. આ ફૂલો ઈરાન યુદ્ધમાં માર્યા ગયેલા નિર્દોષ લોકો અને શહીદ થયેલા સૈનિકોની યાદ અપાવતા હતા. જે સૈનિકોએ અગાઉના યુદ્ધોની કિંમત ચૂકવી છે, તેઓ આજે આવનારા નવા યુદ્ધને રોકવા માટે પોતાની ધરપકડ વહોરી રહ્યા છે. કેપિટલ પોલીસે આ વિકલાંગ અને વૃદ્ધ સૈનિકોને જમીન પર ઢસડ્યા છે તેવા પણ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તેમના હાથ પાછળથી બાંધી દેવામાં આવ્યા છે અને તેમને કેદીઓની માફક લઈ જવામાં આવ્યા છે. શું આ એ જ અમેરિકા છે જે માનવ અધિકારોની વાતો કરે છે? આ આક્રોશ માત્ર સૈનિકો પૂરતો જ નથી રહ્યો મિત્રો. અત્યારે અમેરિકાના 53% મતદારો આ યુદ્ધની વિરુદ્ધમાં છે. 54% લોકો એવું ઈચ્છે છે કે અમેરિકી સેના જમીન પર જઈને એટલે કે ગ્રાઉન્ડ વોર ના લડે. છતાં ડોનાલ્ડ ટ્રમ્પ કોઈનું સાંભળવા તૈયાર નથી. ગવર્નર ટિમ વોલ્ઝે બહુ જ આકરા શબ્દોમાં ટ્રમ્પ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે આપણે એક એવા રાષ્ટ્રપતિના હાથમાં છીએ જે નબળા છે અને બે જવાબદાર છે. ટ્રમ્પ અત્યારે અમેરિકાને એક એવા અંધકાર તરફ ધકેલી રહ્યા છે જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. We've got a feeble-minded, trigger-happy president who plunged us into a war where no threat was present, with no clear objectives. વિરોધ પક્ષના નેતા કમલા હેરિસે પણ જનતાને ચેતવણી આપી છે કે આ ઇતિહાસનું સૌથી ભ્રષ્ટ અને અક્ષમ તંત્ર છે. એક બાજુ ટ્રમ્પ ઈરાન સાથેની શાંતિ મંત્રણાઓને લાત મારી રહ્યા છે અને બીજી બાજુ ઘર આંગણે જ આંતરવિગ્રહ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. લોકો પૂછી રહ્યા છે કે જો પોતાના જ દેશના રક્ષકો સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું થશે? આ ધરપકડોએ સાબિત કરી દીધું છે કે ટ્રમ્પ હવે વિરોધનો અવાજ દબાવવા માટે લશ્કરી બળનો પણ ઉપયોગ કરી શકે છે. મિત્રો, અમેરિકાની ગલીઓમાં તો સૈનિકો વિદ્રોહ કરી રહ્યા છે, પરંતુ અસલી જોખમ તો અત્યારે પર્શિયન ગલ્ફ એટલે કે ઈરાની દરિયાની સીમાઓ પર મંડરાઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકી નૌસેનાએ દરિયામાં એક એવી જાળ બિછાવી છે જેણે આંતરરાષ્ટ્રીય વેપારની કમર તોડી નાખી છે. તાજેતરના રિપોર્ટ મુજબ યુએસ નેવીએ ઈરાની બંદરો તરફ જતા અને ત્યાંથી આવતા 27 જેટલા વિશાળકાયક જહાજોને દરિયાની વચ્ચે જ આંતરી લીધા છે. આ કોઈ સામાન્ય તપાસ નથી. આ એક એવા પ્રકારની આર્થિક નાકાબંધી છે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાનનો વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ જાય, પરંતુ આ ચાલ તેમના પર જ હવે ઊંધી પડી રહી છે. આખા વિવાદમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે અમેરિકી સેનાએ ઈરાનના તોસ્કા નામના કાર્ગો જહાજને દરિયાની વચ્ચે જ ઘેરી લીધું અને તેના પર હથિયારોના જોરે કબજો કરી લીધો. પ્રાથમિક અહેવાલો જે સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. અમેરિકાનો દાવો છે કે આ જહાજ ચીનથી એવા કેમિકલ્સ અને કાચો માલ લઈને આવી રહ્યું હતું જેનો ઉપયોગ બેલિસ્ટિક મિસાઇલ બનાવવા માટે થાય છે. વિચાર કરો, જો આ વાત સાચી હશે તો આમાં સીધું ચીનનું કનેક્શન પણ સામે આવ્યું છે. ચીન અને ઈરાનની આ વધતી નિકટતા ટ્રમ્પ માટે સૌથી મોટો માથાનો દુખાવો બની ગઈ છે. ટ્રમ્પ જાણે છે કે જો ઈરાનને ચીનનો સાથ મળી ગયો તો આ યુદ્ધ માત્ર બે દેશો વચ્ચેનું નહીં પરંતુ
વિશ્વયુદ્ધમાં ફેરવાઈ જશે. પરંતુ મિત્રો, ઈરાન પણ શાંત બેસે તેવું નથી. અમેરિકાએ તેમના કાર્ગો જહાજ પર ગોળીબાર કર્યો અને તેમને જપ્ત કર્યું. તેના ગણતરીના કલાકોમાં જ ઈરાને પોતાનો અસલી ચહેરો બતાવી દીધો. ઈરાની મીડિયા અને સૈન્ય સૂત્રના જણાવ્યા અનુસાર ઈરાને જવાબી કાર્યવાહી કરતા અમેરિકી યુદ્ધ જહાજો પર આધુનિક આત્મઘાતી ડ્રોન દ્વારા હુમલો શરૂ કર્યો. આ હુમલો એટલો આક્રમક હતો કે અમેરિકી વોરશિપ સંરક્ષણ કવચને પણ મોટું નુકસાન થયું હોવાનો પણ સમાચાર છે. અત્યારે સ્થિતિ એવી છે કે દરિયાની વચ્ચે અમેરિકી અને ઈરાની જહાજો સામે સામે તોપ તણીને ઊભા છે. એક નાની ભૂલ આખા વિસ્તારને રાખમાં ફેરવી શકે તેવા પણ નજારો જોવા મળ્યો છે. ઈરાનનો દાવો છે કે અમેરિકાએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને તેમના જહાજોને લૂંટવાનો પ્રયાસ કર્યો છે. આથી બદલો લેવો એ તેમનો અધિકાર છે. બીજી તરફ ટ્રમ્પ પ્રશાસન આ ડ્રોન હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવી રહ્યું છે. આ દરિયાઈ ખેંચતાણની સૌથી મોટી માઠી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. જહાજો અટકવાના કારણે તેલના ભાવ આસમાને પહોંચી શકે તેવી પણ સ્થિતિ સર્જાઈ રહી છે અને માલ સામાનની હેરફેર પણ ખોરવાઈ ગઈ છે. દુનિયાભરના દેશો ડરી રહ્યા છે કે જો આ સંઘર્ષ લંબાયો તો ખાવા પીવાની વસ્તુઓ પણ મોંઘી થઈ જશે. સૌથી મહત્વની વાત એ છે કે ટ્રમ્પના આક્રમક વલણના કારણે હવે ખાડી દેશોમાં પણ ફફડાટ મચી ગયો છે. એક બાજુ અમેરિકાનું દબાણ છે અને બીજી બાજુ પડોશી ઈરાનનો ગુસ્સો છે. આ સમુદ્રી જંગ હવે માત્ર હથિયારોની લડાઈ નથી, પરંતુ તે દુનિયાના પાવર સ્ટેન્ડ કોણ બનશે તેની લડાઈ બની ગઈ છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન ઘૂંટણીએ આવી જાય, પરંતુ દરિયામાં જે રીતે ઈરાને વળતો પ્રહાર કર્યો છે તે જોતા લાગે છે કે આ લડાઈ અત્યારે પૂરી થવાની નથી. આંતરરાષ્ટ્રીય મોરચે ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ ટ્રમ્પની ઊંઘ હરામ કરી દીધી છે. મેલોનીએ માત્ર 48 કલાકમાં ટ્રમ્પને જે રીતે જવાબ આપ્યો છે તે કાબિલે દાદ છે. ટ્રમ્પે મેલોની પાસે યુદ્ધમાં મદદ માંગી હતી, પરંતુ મેલોનીએ ચોખ્ખી ના પાડી દીધી. જ્યારે ટ્રમ્પે ધમકી આપીને કહ્યું કે આ વાત અમે યાદ રાખીશું, ત્યારે મેલોનીએ નિડરતાથી કહ્યું કે ઈરાન વિરુદ્ધ કોઈ પણ ઓપરેશનમાં અમારો અધિકાર નથી અથવા અમારા કરારની બહારની વાત છે. અમે સાથ નહીં આપીએ. મેલોનીએ તો ત્યાં સુધી કહી દીધું કે લેબનાન પર ઇઝરાયલનો હુમલો તરત જ બંધ થવો જોઈએ. ટ્રમ્પ માટે સૌથી મોટો ઝટકો ત્યારે હતો જ્યારે મેલોનીએ ઇઝરાયલ સાથેના તમામ ડિફેન્સ કરાર સસ્પેન્ડ કરી દીધા. મેલોનીનું આ સ્ટેન્ડ યુક્રેન માટે પણ ખૂબ જ મહત્વનું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે યુક્રેનને ટેકો આપવો એ યુરોપિયન સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ ઈરાન સાથે નકામું યુદ્ધ વહોરવું એ મૂર્ખતા છે. આ લડાઈમાં ટ્રમ્પ માત્ર ઇટલી સામે જ નહીં, પરંતુ હવે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુદા સાલ્વીએ પણ ટ્રમ્પના જૂઠને ખુલ્લું પાડ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન પર હુમલો એટલે કર્યો હતો કારણ કે તેઓ પરમાણુ બોમ્બ બનાવી રહ્યા હતા. લુલાએ આને સાવ ખોટી વાત ગણાવી છે અને કહ્યું છે કે ટ્રમ્પ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ખોટી વાતો ઘડી રહ્યા છે. અત્યારે સ્થિતિ એવી છે કે ટ્રમ્પ ઈરાનને દુનિયાથી અલગ થલગ કરવા માંગતા હતા, પરંતુ હકીકતમાં અત્યારે ટ્રમ્પ પોતે જ દુનિયામાં એકલા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. વૈશ્વિક નેતાઓ હવે અમેરિકાના એક હતું શાસન સામે અવાજ ઉઠાવતા નજરે ચડી રહ્યા છે, જે ટ્રમ્પના અહંકાર માટે સૌથી મોટો પડકાર છે. એક બાજુ ટ્રમ્પ ઈરાન સામે યુદ્ધ લડી રહ્યા છે અને બીજી બાજુ તેમના જ મિત્ર દેશ એટલે કે ઇઝરાયલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુએ એક એવું બોમ્બલેસ નિવેદન આપ્યું છે જેણે મિત્રતાના તમામ સીમાડાઓ ઓળંગી લીધા છે. નેતન્યાહુએ ગર્વ અને અહંકાર સાથે કહ્યું કે જો યહૂદીઓ ન હોત તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા જેવું કશું જ ના હોત. અમે જ તમને આ દુનિયામાં લાવ્યા છીએ અને અમે જ તમને બહાર કાઢી શકીએ છીએ. There would be no Judeo-Christian civilization. There would be no Huckabees. There would be no United States. There wouldn't be the civilization of freedom. જે દેશ પોતાની સેના અને અબજો ડોલર ઇઝરાયલની રક્ષા માટે વાપરે છે તેને જ આવી ધમકી મળવી એ ટ્રમ્પ પ્રશાસન માટે અત્યંત શરમજનક બાબત છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે શું ટ્રમ્પ ખરેખર અમેરિકાના રાષ્ટ્રપતિ છે કે પછી તેઓ બીજા દેશના ઇશારે કામ કરી રહ્યા છે.
મિત્રો, નેતન્યાહુની આ જીભ નથી લપસી, પરંતુ એક સ્પષ્ટ સંદેશ છે કે ઇઝરાયલ હવે અમેરિકાને પોતાના હાથનું રમકડું માને છે. પરિસ્થિતિ અત્યારે એટલી ગંભીર છે કે આ આખું યુદ્ધ હવે માત્ર હથિયારો પૂરતું જ મર્યાદિત નથી રહ્યું. એક બાજુ દરિયામાં જહાજો જપ્ત થઈ રહ્યા છે, ઈરાનના ડ્રોન હુમલાઓ અમેરિકી નૌસેનાને હફાવી રહ્યા છે, અને બીજી બાજુ ઇટલી તથા બ્રાઝિલ જેવા દેશે અમેરિકાનો સાથ છોડી દીધો છે. મિત્રો, એક તરફ એવા નેતાઓ છે જે યુદ્ધ દ્વારા પોતાની સત્તા ટકાવી રાખવા માંગે છે, અને બીજી તરફ એવા રિટાયર્ડ સૈનિકો અને સામાન્ય જનતા છે જેઓ જાણે છે કે યુદ્ધ માત્ર સબ પેટીઓ જ લાવે છે, શાંતિ નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ સમય ઘણો કઠિન છે. જો તેઓ આ યુદ્ધને અત્યારે નહીં રોકે તો માત્ર ઈરાન જ નહીં પરંતુ તેમના પોતાના જ સાથી દેશો અને જનતા પણ તેમના વિરોધમાં ઊભા થઈ જશે. નેતન્યાહુનો અહંકાર, મેલોનીનો વિદ્રોહ અને ઈરાનનો વળતો પ્રહાર, આ બધું જ ઇશારો કરી રહ્યું છે કે 21મી સદીનું આ સૌથી મોટું સંકટ છે. હવે જોવાનું એ રહ્યું કે શું ટ્રમ્પ પોતાની ભૂલ સ્વીકારીને પાછા હટી જશે કે ફરી પોતાની જીત પર અડંગ રહેશે. તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો, અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.